જય સોમનાથ। હું છું ડૉક્ટર મસવાણિયા। સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આપણે 16 નક્ષત્ર સુધી આપણે વાત કરેલી, વિશાખા નક્ષત્ર સુધી વાત કરેલી। આજે આપણે વાત કરશું આગલા નક્ષત્ર, 17મું નક્ષત્ર એટલે અનુરાધા નક્ષત્ર, કે જે વ્યક્તિનો અનુરાધા નક્ષત્રની અંદરમાં જન્મ થયો હોય, એના આચાર વિચાર, બોડી, વ્યક્તિત્વ, ધન, નિર્ધન એવું બધું જોવા મળે છે। તો આપણે વધુ સમય નથી લેવો, આપણે વિડિયાની શરૂઆત કરીએ છીએ અનુરાધા નક્ષત્રના જાતકની। આ મિત્રના સૂર્યના આધિપત્યવાળું નક્ષત્ર છે। આ અનુરાધા નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ તેના જીવનમાં અત્યંત ધનવાન બને છે। આ પ્રકારના માણસોનું જીવન મોટા ભાગે મુસાફરી કરવામાં જ પ્રસાર થાય છે। આ માણસો હંમેશા ભૂખ બહુ સતાવે છે અને લાંબા સમય સુધી તેઓની ભૂખ સહન થતી નથી। મોટા ભાગે વિદેશોમાં જ તેનું સંઘળું જીવન પ્રસાર થતું હોય છે। આ માણસોનો સ્વભાવ સામાન્ય રીતે સ્થિર ગણી શકાય, પણ તેઓને મિત્રો નક્ષત્ર જન્મ ધારણ કરનારા પુષ્કળ સંતાનોના પિતા હોય છે। મિત્રો પણ ખાસ હોતા નથી, અથવા મિત્રો હોય તો તે પણ વધુ ટકતા નથી। ખરેખર આ માણસો ઘણા જ ભાગ્યશાળી હોય છે। આ માણસો ઘણીવાર તો પોતાની જ્ઞાતિના અથવા સમાજના આગેવાન પણ બનતા હોય છે અને તેઓનું જીવન પણ ઘણું જ સુખમય જોવામાં મળે છે। આવા માણસો પોતાના જીવનમાં અનેક પ્રકારના સુખો, સાધનો શાંતિથી ભોગવે છે। હવે આપણે વાત કરશું 18મું નક્ષત્ર એટલે જ્યેષ્ઠા નક્ષત્રના જાતક વિશેની, કે જેનો જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ થયો હોય। આ નક્ષત્ર ઉપર ઇન્દ્ર રાજાનું આધિપત્ય ગણાય છે। આ નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ તેના જીવનમાં ઘણા જ થોડા ભાઈબંધો, મિત્રો છે। વળી આ પ્રકારના માણસોમાં સંતોષનો બહુ મોટો ગુણ જોવાય છે। પેલી કહેવત છે ને, સંતોષી નર સદા સુખી। આમ તો આ માણસો પણ જાતે જ મહેનત કરીને તેમાંથી જેટલું મળે તેટલામાં જ સંતોષ રાખતા હોય છે। ધર્મ, ધ્યાન, પૂજા પાઠ વગેરેમાં તેમનો ઘણો રસ હોય છે અને તેથી જ તે હંમેશા કોઈને કોઈ ધર્મ કાર્ય કરતા જોવામાં મળે છે। પરંતુ આ માણસોનું એક ખરાબ લક્ષણ એ પણ છે કે આ માણસનો ગુસ્સો હદ બહારનો હોય છે। મહર્ષિ પરાશરના મત પ્રમાણે આ નક્ષત્રમાં જન્મ ધારણ કરનારા માણસો પોતાની જ્ઞાત જાતમાં અને વળી સમાજનું ઘણું મોટું નામ પ્રાપ્ત કરે છે। તેઓના ઉત્તમ ગુણોના કારણે રાજા મહારાજા જેવા મોટા માણસોમાં પણ તેઓ માન પામે છે। તેઓને બહુ થોડા મિત્રો હોય છે, પણ તેઓ એકલા હાથે પોતાના દુશ્મનોને હફાવે છે અને તેમનો નાશ પણ કરતા હોય છે। આ માણસો ઘણા પ્રતિભાશાળી હોય છે અને વળી તેઓ જીવનમાં પુષ્કળ ધન સંપત્તિ પણ પ્રાપ્ત કરતા હોય છે। હવે આપણે વાત કરશું 19મું નક્ષત્ર એટલે કે મૂળ નક્ષત્રના જાતક વિશે। જ્યેષ્ઠા પછીનું મૂળ નક્ષત્ર નંબર આવે। આ નક્ષત્રમાં જન્મેલા માણસો ઘણા અભિમાની જોવામાં આવે છે। આ નક્ષત્રનું નામ મૂળ છે અને આ નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર માણસો પણ કંદમૂળ જેવા પદાર્થોના વ્યવસાયથી પોતાનું જીવન પ્રસાર કરતા હોય છે। કદાચ જડીબુટીનો ધંધો પણ કરતા હોય છે। વળી તેઓને પોતાને પણ જમીનની અંદર ઉત્પન્ન થતા મૂળ વગેરે ઘણા પ્રિય હોય છે। જોકે જગતમાં આ માણસો ઘણા ઇજ્જતદાર જોવામાં આવે છે અને વળી ઘણા ઉત્તમ ગુણોના ભંડાર જેવા હોય છે। આ માણસો મોટે ભાગે ઝઘડા અથવા તકરારથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે।
અને જો આવું કાંઈ બને તો તેઓ હંમેશા સમાધાનની જ વૃત્તિ ધરાવતા હોય છે. આ માણસોને વિવિધ પ્રકારના ભોગ વિલાસ અને વૈભવનો શોખ હોય છે. આ માણસનો સ્વભાવ બીજાને દાન આપીને મદદ કરવાનો હોય છે, છતાં બીજાનું ધન પડાવી લેવાની પણ તેમની વૃત્તિ જોવાય છે. આ લોકો ગુસ્સો ઘણો હોવાના અને તેથી તે માણસો બીજાને ડરાવે, ધમકાવે અને ગભરાટ કરાવે તેવા પણ હોય છે. આથી માણસો હંમેશા તેમનાથી ડરીને ચાલતા હોય છે. અહીં આપણે મૂળ નક્ષત્રની વાત પૂરી કરીએ છીએ. હવે આપણે વાત કરશું પૂર્વષાઢા નક્ષત્રની, કે જે પૂર્વષાઢા નક્ષત્રમાં જે જાતકનો જન્મ થયો હોય. જળ દેવતા વરુણ દેવતા જેના અધિપતિ છે, તે પૂર્વષાઢા નક્ષત્ર જન્મ ધારણ કરનાર માણસો હંમેશા પોતાને મનપસંદ અને પોતાને અનુકૂળ બનાવીને ચાલનારી પત્ની પ્રાપ્ત કરવા માટે ઘણા નસીબદાર જોવામાં આવે છે. આ માણસો થોડા અભિમાની જરૂર હોય છે અને વળી તેઓને ઉત્તમ પ્રકારના મિત્રો હોય છે. આ મિત્રો કદી પણ તેઓનો સાથ છોડતા હોતા નથી. પરંતુ આ બાબતમાં મહર્ષિ પરાશરનો મત થોડો જુદો જોવામાં આવે છે. પરાશરના મત પ્રમાણે આ નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર માણસો પાણી દ્વારા વ્યવસાય કરનારા હોય છે, અથવા કદાચ પાણીને લગતા ધંધા કરતા હોય છે. નાવિક, ખલાસી, સ્ટીમર વગેરે ચલાવનારા બરફનો ધંધો અથવા તો ઠંડા પીણાનો ધંધો પણ સમાવેશ થાય છે, વગેરે વગેરે. બધા જ માણસો આ કક્ષામાં ગણી શકાય. મરજીવા અથવા જળસૃષ્ટિના સંશોધન કરનાર પણ ગણાય છે. આ પ્રકારના માણસોનું સમગ્ર જીવન કલેશ, કંકાસ અને કજિયાથી ભરેલું હોય છે અને દુઃખોથી ભરેલું હોય છે. જોવામાં આવે છે આવા માણસો પારકા બૈરાનો ઘણો રસ ધરાવતા હોય છે. આમ છતાં આ માણસો સ્ત્રીઓનો પ્રેમપાત્ર પણ હોય છે. આપણે વાત કરશું હવે પછી આવતીકાલે. દોસ્તો, ભાઈઓ તથા બહેનો, વિડીયો આપને સારો લાગ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. જય સોમનાથ. ધન્યવાદ.